સડેલા બટાકા, ગંદી જગ્યા પર મુકાયેલી પૂરી, સ્વચ્છતાની કોઈ પણ દરકાર રાખ્યા વિના બેફામ રીતે કેટલાક વિક્રેતાઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। આ વાત ધ્યાને આવતા સુરત શહેરમાં સતત બીજા દિવસે આરોગ્ય અને ફૂડ વિભાગે કાર્યવાહી કરી વિવિધ સ્થળે પાણીપુરી વેચનારાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને સેમ્પલ લેવામાં આવ્યા। સાથે જ મોટા પ્રમાણમાં અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરાયો। ઠેક ઠેકાણેથી તંત્ર દ્વારા મસાલા, પૂરી, બટાકાના સેમ્પલ લેવામાં આવ્યા। ખાસ કરીને ઠંડા પીણા હોય, બરફ હોય કે પાણીપુરી કે ખાદ્ય વસ્તુઓનો નાશ કરવાની શરૂઆત કરી છે। આપણી સાથે આરોગ્ય અધિકારી છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। બેન, આપનું નામ? સેજલ વ્યાસ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ અને હોસ્પિટલ તેમજ આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના મુજબ આજ રોજ સુરત શહેરમાં આવેલ જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલ પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓને ત્યાં તપાસણી કરવામાં આવેલ છે। અહીં અનહાઇજેનિક કન્ડિશનમાં મળેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ કરી નોટિસ ફટકારવામાં આવેલ છે। બેન, અહીંયા આવ્યા છો, કયા પ્રકારની વસ્તુઓ જોવા મળી છે? અહીં ઘણી જગ્યાએ પાણીપુરીની પૂરી નીચે પડેલી હાલતમાં તેમજ અમુક સડેલા બટાકા તેમજ અમુક જગ્યાએ અનહાઇજેનિક કપડું ઢાંકેલ હોય એવી કન્ડિશન મળી આવેલ છે, જે અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવેલ છે। કયા કારણોને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે? અત્યારે સુરત શહેરમાં જે રોગચાળો ફેલાઈ રહ્યો છે એને કારણે અત્યારે તપાસણી કરવામાં આવે છે વધારે। બિલકુલ, આરોગ્ય અધિકારીનું કહેવું છે રોગચાળો અને દ્રશ્ય જોઈ શકાય છે, ક્યાંક સડેલા બટાકા છે તો ક્યાંક ગંદકીમાં રાખેલા બટાકા છે। પાણીપુરી જે બનાવવામાં આવે છે તે જગ્યા ચોખ્ખી નથી, એટલે કે પાણીપુરી હોય, બરફ હોય, ઠંડા પીણા હોય, આ તમામ વસ્તુ પર આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતના પૂણા વિસ્તારમાં જે પાણીપુરી વિક્રેતાઓ છે કે જે પાણીપુરીમાં વપરાતું પાણી જે સારું નથી, જે બટાકા છે તે બટાકા ગંદી હાલતમાં અથવા સડેલા હોય છે, એટલે કે તમામ વસ્તુઓને લઈને આ તમામ વસ્તુ કબજે કરવામાં આવી રહી છે અને હવે આ તમામ વસ્તુનો નાશ કરવા સાથે દંડની કામગીરી કરવામાં આવશે। આરોગ્ય અધિકારી કીધું એમ રોગચાળો જે રીતે બેકાબુ બન્યો છે તેને લઈને હવે આરોગ્ય વિભાગ અલગ અલગ ઝોન વિસ્તારમાં આ પ્રકારની કામગીરી છેલ્લા 2 દિવસથી કરી રહ્યું છે। કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સડેલા બટાકા, ગંદી જગ્યા પર મુકાયેલી પૂરી, સ્વચ્છતાની કોઈ પણ દરકાર રાખ્યા વિના બેફામ રીતે કેટલાક વિક્રેતાઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। આ વાત ધ્યાને આવતા સુરત શહેરમાં સતત બીજા દિવસે આરોગ્ય અને ફૂડ વિભાગે કાર્યવાહી કરી વિવિધ સ્થળે પાણીપુરી વેચનારાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને સેમ્પલ લેવામાં આવ્યા। સાથે જ મોટા પ્રમાણમાં અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરાયો। ઠેક ઠેકાણેથી તંત્ર દ્વારા મસાલા, પૂરી, બટાકાના સેમ્પલ લેવામાં આવ્યા। ખાસ કરીને ઠંડા પીણા હોય, બરફ હોય કે પાણીપુરી કે ખાદ્ય વસ્તુઓનો નાશ કરવાની શરૂઆત કરી છે। આપણી સાથે આરોગ્ય અધિકારી છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। બેન, આપનું નામ? સેજલ વ્યાસ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ અને હોસ્પિટલ તેમજ આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના મુજબ આજ રોજ સુરત શહેરમાં આવેલ જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલ પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓને ત્યાં તપાસણી કરવામાં આવેલ છે। અહીં અનહાઇજેનિક કન્ડિશનમાં મળેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ કરી નોટિસ ફટકારવામાં આવેલ છે। બેન, અહીંયા આવ્યા છો, કયા પ્રકારની વસ્તુઓ જોવા મળી છે? અહીં ઘણી જગ્યાએ પાણીપુરીની પૂરી નીચે પડેલી હાલતમાં તેમજ અમુક સડેલા બટાકા તેમજ અમુક જગ્યાએ અનહાઇજેનિક કપડું ઢાંકેલ હોય એવી કન્ડિશન મળી આવેલ છે, જે અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવેલ છે। કયા કારણોને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે? અત્યારે સુરત શહેરમાં જે રોગચાળો ફેલાઈ રહ્યો છે એને કારણે અત્યારે તપાસણી કરવામાં આવે છે વધારે। બિલકુલ, આરોગ્ય અધિકારીનું કહેવું છે રોગચાળો અને દ્રશ્ય જોઈ શકાય છે, ક્યાંક સડેલા બટાકા છે તો ક્યાંક ગંદકીમાં રાખેલા બટાકા છે। પાણીપુરી જે બનાવવામાં આવે છે તે જગ્યા ચોખ્ખી નથી, એટલે કે પાણીપુરી હોય, બરફ હોય, ઠંડા પીણા હોય, આ તમામ વસ્તુ પર આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતના પૂણા વિસ્તારમાં જે પાણીપુરી વિક્રેતાઓ છે કે જે પાણીપુરીમાં વપરાતું પાણી જે સારું નથી, જે બટાકા છે તે બટાકા ગંદી હાલતમાં અથવા સડેલા હોય છે, એટલે કે તમામ વસ્તુઓને લઈને આ તમામ વસ્તુ કબજે કરવામાં આવી રહી છે અને હવે આ તમામ વસ્તુનો નાશ કરવા સાથે દંડની કામગીરી કરવામાં આવશે। આરોગ્ય અધિકારી કીધું એમ રોગચાળો જે રીતે બેકાબુ બન્યો છે તેને લઈને હવે આરોગ્ય વિભાગ અલગ અલગ ઝોન વિસ્તારમાં આ પ્રકારની કામગીરી છેલ્લા 2 દિવસથી કરી રહ્યું છે। કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।